રામ રામ જય માતાજી બધાને ને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. મજામાં જઈશો કારણ કે આપણે પણ મજામાં જ છે. તો અત્યારે તમારે સિરાઈ બિરાઈ થઈ ગયા છે કમ્પ્લેટ ને હવે થોડું ઘણું જે કંઈ કામ કરવાની શરૂઆત કરી દઈશું. આ તો બધી આજ મેલીને વહી જવું છે એ બધી કરશે મોહન ને આંજીને બધા વાસી દોડ આજે ઠામડા ઉટકી નાખશે ને એવું બધું કરશે. પૂરા વારવાના છે ને કારણ કે વરસાદ કાલ આમ વજરી થતી હતી તો થોડીક બીક લાગે છે. અડધીક નેણ બાકી છે તો પછી એના પૂરા છે ને અત્યારમાં વારી આવીને તો પછી ટાઢો પર પૂરા વળી જાય પછી પૂરા વળી જાય ને પછી હારી લઈ પછી એવું લાગે ગંજમ ખડકી દેવી એટલે ઢાંકવા થાય એમ. પાણી બાણી અત્યારમાં કાંઈ વારું નથી, ખાલી મોટી લાઇટ આવે ને તો ડબલમાં ચાલુ કરી દઈશું અને બાકી અત્યારમાં પૂરા વાર વાયલું જવું છે કારણ કે હવે વરસાદ નજીક આવી એટલે થોડીક બીક લાગે. અમારે જગ્યાએ ઠામડા ઉપાડ્યા છે અને કાનમાં બેટકા ભરે મેં દો મેલ ખાતા ખાતા બેટકા ભરવા માંડે. શું કેળ્યું સાડી અત્યારમાં? એ ના તો ગામમાં જાવ. કેમ? સંપલા તૂટી ગયા. અત્યારમાં તૂટી ગયા? કાલ અત્યારમાં સંપલા ને ડટી તોડને કેટલું બર આવી છે. એ કાલ એક ઠેબુ આવ્યું હતું એમાં તૂટી ગયું. ઠેબુ પણ જેવું તેવું નહીં આવ્યું ને સંપલા ના આવ્યો તો ઠે આજ પા કેવા લાવવાનો? આજકાલ તમારે તો સ્લીપર હે? હા એવો એક જોડી લેતો હોય વાડી પહેરો હું લેતો આવીશ એક. બરોબર બરોબર. અને તારે આજ શું કામ કરવાનું અત્યારમાં ખબર હે ને? શું કરવાનું? આંજીને બે ભાઈબંધ થઈને અમે પૂરા વારવા જાય. હા આમ પૂરા વારવા જાય હું તાર બે તેને એટલું કરી નાખજો પછી છે ને લાઇટ આવે ને તો ડેટકોને ચાલુ કરી દેવાનું મોટરને બરાબર. પાણી ના વારવાનું ખાલી ચાલુ કરી દેવાનું. હા બોલો બીજું હાલો. બોલી હાલો. પાણી આવી ગયું. રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશું તો આપણે મસ્ત મજાનું ટાઢું પાણી કરીએ બપોર વી આવવાનું ત્યાં બી ગાડીમાં રહેવાનું એમ પૂરા વારવાના એટલે પૂરા ગોબાઈ વાળી કા અત્યારમાં ગુબાવા હોય જાય ઘરકામ કઈ કામ નાખો ખબર પૂરા વહેલા ઉઠા વહેલા ઉઠે બધું કામ કરી નાખો પણ તો જી ઉઠીને એટલું અસર છોડી જાય દાદા નહીં હોય જાય નાનો છોકરો ટ્રેક્ટર રાખે છે લારી છે મોઢું ક્યાં જ્યું એ અત્યારે નવું નીકળ્યું છે લારી બધે લઈ આવે. અત્યારે પૂરા ગોબાઓ લઈ જાવ ને તો અમને બધાને નો ગોબા આવે. કોને? મોહન તને હારે આવો અલા જા તો મને થોડું ખાલી થાય અહીંયા આવ્યો જા દેખાડો કઈ મન ખખડાય માં નતર માથું પૈકું તે તો બીજું કઈ એ જ સંભળાય બીજું ચંપલ લઈ લીજે અને તાર પપ્પાનો ના કલર જે ને લેતો ને બદલાઈ જાય છે ને નવા તાર પપ્પા પહેલી છે ને જૂના તારવારો હા ખબર હે ને આવા હા એવા લાવજે એમ આ વાત તું કર બા ઠામડા ધોઈ નાખશે આવી શું છે એ કે મમ્મી વાત તું કર નાખો તો કર નાખજે હે તો કરવા મેન બાન રસનું બકડી દઈ દે અને તું ઈ બકડી લઈ લે બા થાંભલા ઉઠકી નાખે આજ નો દે ને તો હું વાસી દો આજ નો દે કર નાખ. હાલો વાસી દામ શું બે ત્રણ કોઈ દો આ બા નડી રાખીને ફે પાય એટલે અંજી વાત તો મનો ભાઈ વઈ જઈશ કા મારું શું બતાનો છટકી દીખાવ ગામમાં ગયો તો ગામમાં હિંદો વી આવ્યો. હવે આપણે જો ભેંસ ને પાવાની આ એક ને આજ બાકી એને તો વહેલી પી ગઈ એમાં અમે ની ગયા ને પૂરા વારવા એટલે ને ચંપલ લઈને જો વી આવ્યો આવા લીધા ઘરે પહેરવા હાટું. હાલો ઓ હેર એ બકડી ભરજે ભાઈ જો ઠામડા લઈને અત્યારે ગયા પાય લઈને પછી કીધા હેલો જાવ ને બાજુ મારો મેની રી
કાલ ટાંકો ભર્યો એટલે ફૂલ પાણી આવતું હોય, નગર તૂટેલો હોય ને તો થોડું થોડું બધા જાતું હોય એટલે ઓછું થઈ જાય પાણી. ચાલો પછી હાલો શું છે? ઓહ સાપ નીકળો, સાપ જીવતો હે પૂરા વાર્તા સાપ નીકળો. એમ જો અને એક જાતનો સાપ જ કહેવાય, પણ આપણે તને કેવું કઈ ધરામણું હે ને નહીં ધોળિયું. કઈ કહેવાય આપણે તો સાપ કઈ, પણ આમ સાપ જીવે હે જીવતું એવું તો છે ભાવો જેવું નહીં ભર જેવું. આમ બહુ કઈ ફેર ન પડે. કેવડું મોટું છે અજગર જેવો કલર લાગે છે ને. હું તો આમ પૂરો આમ લીધો ને તો મેં કીધું આ કંઈક છે તો કાંઈ ગમે લઈ લીધો કે બધું વાહે થાય નહીં. તો ઓલું એ નહીં ભર જેવું અને કાંઈ નો ફેર પડે. બીજો ગમે એ અસલ એરુકી હોય ને તો આપણે આમ પડકે પગ આમ પડે ને જાય આમ થોતરા પડે. અને આ રહ્યું ને ભાગે નહીં. મને બેવરાઈ દીધો અત્યારમાં. એને બીક નહીં લાગતી હોય. એને નથી લાગતી એમ નામ લઈ કેવું મોટું હે આખી રાત ઉજાગરો કર્યો હોય ને કોઈ જીવ આયલો સાપ એટલે રિમોટ વાળો હે. હા જીબડી કાઢે આ તો ગરી ગયો. જો બે વિચાર કરે છે આપડે બે કે ચાલો નાસ્તો કરી જાય ધોરિયામાં હે ને. એમ કે આપણે બે હપીને કઈક કરી થાય નકર તો મારું આવડું મોટું નહીં કે જો આયલું આવે બે બગલા હપીને કઈક કરે થાય તો નાસ્તો થઈ જાય. આન બાજ રહ્યો બે બગલા હે ને એટલે નકતો ખર હોટલ સેટું નાખી એવું મૂકવા જાય આખું પડી આમ લઈને ટીંગાઈ ગયું કા. ક્યાં જઈશું મૂકવા? આયા નાખ દો ના ધર્મ કરી જાય જીબડી કાઢે ઊંધું ઊંધું. તો ફાઇનલી મિત્રો આપણે નેણ પૂરા વારી અને બધી હારી નાખી છે, બધી કમ્પ્લીટ હારી નાખી. અને ઓલું બડકા જેવું નીકળ્યું તો એને તો આમ નાખીએ સેડકના ઓઇલ પર. મેં કીધું મારવું નથી આમ મેલી આવું એ વહી ગયું વાડ બાજુ. અને મોહનને સારી મદદ કરાવી, અંજી સારી મદદ કરાવી. એટલે નેણ અમે પૂરા વારી રહ્યા ને તો એને જાજી ન રહેવા દીધી, કારણ કે વજનવાળી નથી ને પૂરા નાના નાના હતા ને ત્યાં કણે જો ગંજી ફરતી બાજુ કીધું નાખી દો. એટલે અહીંયા નાખી દીધી કીધું હાંજેકને એવું લાગશે ને તો ખડકી વારશું વરસાદ જેવું લાગશે, નકર બે દી ભલે તપતી હોય. એટલે હવે ખેડોવાળા ટ્રેક્ટરવાળા ગમે ત્યારે આવે ને ઉપાદી નહીં, આપણે બીજું કામ કરતા હોય ને તો એ ખેડીને વૈયા જાય. ઓલું પછી ત્યારે ધંધે લાગી ત્યારે નેણ હારવી પડે. ને બા જો ખાટલે બેસી ગયા છે. બધી નેણ હારી જાય કમ્પ્લેટ. આ રીતની નાખી દીધી બધી ફરતી બાજુ. અને ઓલી ગંજી કાલની હતી એટલી ગંજી થઈ. મોહન કાપે છે કેરી. આમાં જો ગોટલો આવડો કોઈ ને જીરું કેવડી થાય આટલી હરખી પાકેલી કા આ જરાક કાશી એવું હે ના એ ગોટલો પડખે હોય ને એટલે એવી જ લાગે. શેર કરી દે કાયમ આવી રીતે અમે ખાતા હોય પાકે ખરે ને એટલે ખાઈ કેવી મસ્ત મજા મેં પાડી દાદર થોડીક હતી ને ખાવી કેરી ખાવી કેરી કે દીધી આમાં ગોટલો કેવો થાય પાત્રો હાવ સ્વાદિષ્ટ. કેવી મીઠી આ થોડી કાશી જ. ધ્યાન છે ત્યાં ખાધી હવે ખાવી ના પાડે. આ તો મીઠી હતી. હાલો કેરી ખાવા ઊંધાઈ જો મીઠી હો. બે ત્રણ ચીરું ખાઈ બાત કરી દે ગઈ અલ્લાહ શેર દોગે કેરી તે મને તકલો કે અંજી અંજી તે બા આગળ જઈને કે લાવો લાવો તે બા અડધી કેરી દીધી. હાલો આ કોને ખાવા
અંજી ખાવો હોય? હા ખાઈ જા, મજા એમાં જ મજા આવે, સ્વાદ જ એમાં હોય. હાલ મારા હાથ ધોતા હા, આવજો. ખા હાલ. તું તો પછી એમાં હાથ ધોવાય. જીવનથી ડબલું કરવા. હવે આ છે. આ જો અહીંયા ઉડાડી દીધું બધું. હા? આ સાફ કરવું નથી. અહીંયા આ. ખાઈ ખાઈને સાઈલ હોય નથી. એટલે આમ હરખી નખા નખી ફીરી થાય છે. તકલાય નહીં. કરવા એ નહીં હરખો આવે ને. જાડી ડાયર પડે હરખી જાય. કરાવું હેમન રેડી આ ગવાઈ જા. હા એમ જો પાગવું પડે, તાર જેવી હોય તો ત્યાં નીચે આવી જોઈએ ડાયર કે આવો માથે. એમ તો પપ્પા બાજુ હાલ. હાલા રેડી ખરો ખરો ખપોડી નાખો આખો એકેડે જોયું. હા, કારીગર કેવો ઓલો ઢોરા સારો જાય ને પકડાવાળા. એ આવે જ કરે કા. પકડે ન સાયલા તોય તો ખબર પડી જઈને આવી જાય. હવે બે ડાયર રહી ખાલી જો હમણાં બધી હેઠી. હવે એક રહી પછી ગમે એને પર પડે તો હાલે. રેડી રેડી હવે લ્યો હવે. બસ લે વિયામાં ખાઈ લે. બસ એવા લઈ લે બધી. ક્યાં ગયું તાર? મિત્રો અત્યારે વાગી ગયા છે 12 ને જોઈ લ્યો તમે અહીંયા હરકો બોરડીની હતું ને બે કાપ નાખ્યું, જો થળિયા દેખાય બે કાપ નાખ્યું સાફ, ખાલી થળિયા છે ને વારી સરીને અમુક તો મિત્રો વરસાદ ઘણો પડ્યો, આપણે આમ સાઈડમાં આયલા જઈ. સાઈડમાં સેવા કરે વરે ગયું અહીંયા નહીં, અહીંયા નાખવાનું હોય, અહીંયા ઓલી કલમ કરવાની. એટલી વારમાં નો અહીંયા હરખી એટલે આ બોયડી રહે ને એમાં પૂર્ણ પાંગરે ને પછી આપણી ઓલી બોયડી રહે ને એની કલમ આમાં કરી નાખવી છે અને એ બોયડી કાઢી નાખવાની. લાઈટ હોય છે તો બંધ કરવો જો હવે. ટાંકો સલકા. એટલે કલમ કરવી એટલે અહીંયા બોરા મોટા થાય ને એપલ બોરા એટલે આ તાણિયા ને આડી બોયડી આવી જાય ને બે કામ આઈન પર ડાયર હોય ને એ કાપ નાખવાનું આમ જઈ રહેવા દે અને ઓલી હોય વેચમાં કાઢી નાખવાનું એટલે નડતી જાય. એટલે એટલા સારું થઈને આ બોયડીને ઠંડુ રહેવા દીધું. થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ. હાય. ઉટકી નાખ્યો મસાલો. હાલો હવે ખાવું હે, ભૂખ હાલો લાગી. બપોરે ચડી ગયા, ભૂખાઈ લાગી છે અને આ બ્લોગ પણ વધારે લાંબો થઈ જાય એ પહેલાં જ આપણે આ બ્લોગને પૂરો કરી દઈએ. જો અહીં બોયડીને જ્યારે નાખાય ને હરગાઈ દેવાના. એ આ પપ્પા આપણે રહ્યું ને વાવેર આવે ને એટલે ઘરમાં કરી જવાની. હરગાવે ને તો એવું જ થાય આમની વાવે એટલે ઘરે ઠેઠવીએ. હાલો અહીંયા જ પૂરું કરી મળી એક નવા બ્લોગમાં. જો વિડીયો ગમ્યો તો લાઈક શેર ને ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણે વિડીયો પૂરો કરવાનો ક્યારેય ટાઈમ જ નથી મળતો. જ્યાં પૂરો થાય ત્યાં ધડ જરા બંધ, એટલે એવું થાય છે. આજ પૂરો કરી આમ જો મળી નવા બ્લોગમાં. તો બધાને રામ રામ, જય માતાજી, આવજો.